સુરતના કિમ 4 રસ્તા નજીક 10 દિવસ અગાઉ યુનિયન બેંકમાં તસ્કરોએ બાકોરું પાડી રોકડ તેમજ સોનાના દાગીનાની ચોરી થવાનો મામલો। સુરત ગ્રામ્ય પોલીસને મળી મોટી સફળતા। સુરત ગ્રામ્ય પોલીસે આ ચોરીની ઘટનામાં સંડોવાયેલા 8 ઇસમોને ઝડપી લીધા। દિલ્હી, પંજાબ, બિહાર અને વેસ્ટ બંગાળ સહિત 4 રાજ્યો ખૂંદી આરોપીઓને ઝડપ્યા। આરોપીઓને પકડવા સુરત ગ્રામ્ય પોલીસે 12 ટીમો બનાવી હતી। સુરતથી લઈને અમદાવાદ સુધીના તમામ રેલવે સ્ટેશન, બસ સ્ટેશનના 500થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા। પોલીસ તપાસના બેંકમાં ચોરીની ઘટનાને અંજામ આપનાર ગેંગ આંતરરાજ્યની હોવાનું સામે આવ્યું હતું। 3 આરોપીઓને બિહાર રાજ્યથી, 2 આરોપીઓને દિલ્હીથી, 1 આરોપીને પંજાબ અને 2 આરોપીઓને સુરતના સાયણથી ઝડપી લીધા છે। હજુ ચોરીની ઘટનાને અંજામ આપનાર માસ્ટર માઇન્ડ સૂરજ ભરત લોહાર પોલીસ પકડથી દૂર। સોનાના દાગીના, રોકડ, મોબાઈલ, પિકઅપ, બોલેરો સહિત કુલ પોલીસે 53.58 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। ઘટનાને અંજામ આપતા પહેલા સતત 20 દિવસ રેકી કરવામાં આવી હતી।